કેમ છો સ્ટુડન્ટ? મજામાં બધા? ઓકે, તો આપણે એવું જોયેલું હતું કે આ ગોળામાં આ રીતે ગોઠવાયેલા હોય તો અમુક ભાગ એ છિદ્રોમાં ગોઠવાયેલો હોય, પણ આપણને એ નથી ખબર કે કેટલો ભાગ, પૂરેપૂરો ભાગ તો ગોઠવાનો નથી, તો કેટલા ટકા ભાગ આપણે ગોઠવાયેલો હોય તે જોવું, એટલે એને કહેવાય પેકિંગ ક્ષમતા. બરાબર છે? તો આપણે પેકિંગ ક્ષમતાવાળી થિયરી જોવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એ 3માંથી 100% પૂછવાની શક્યતા છે. બરાબર છે? તો ક્યાં છે પેકિંગ ક્ષમતા? આવી તો ઘટક કણો એટલે આપણને ખબર છે પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, આયન હોઈ શકે. તો તેના દ્વારા છિદ્રનો હંમેશા કેટલોક મુક્ત અવકાશ હોય છે એ સંકુલન ક્ષમતા કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકા. સંકુલન ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા કહેવાય. આ બહુ જબ્બર ગુજરાતી શબ્દો વાપરે લોકો. આપણે પેકિંગ ક્ષમતા બોલીશું. બરાબર છે? આમાં પહેલાં HCP CCPની આપેલી છે, ત્યાર પછી અહીંયા BCCની આપેલી છે, અને છેલ્લે સાદા સમઘનની આપેલી છે. આપણે સૌથી પહેલાં સાદા સમઘનની જોઈએ તો આપણને આઈડિયા આવે કે નહીં કે બીજા બધાની કેવી રીતે હોય. તો સૌથી પહેલાં આપણે જોઈએ સાદા ક્યુબિક લેટિસમાં પેકિંગ ક્ષમતા. હવે સાદો સમઘન એવું આવે એટલે તમારા મગજમાં લાઈટ થઈ જવું જોઈએ કે શું છે સાદા સમઘન લેટિસમાં. સાદા સમઘનીય લેટિસમાં પેકિંગ ક્ષમતા એકદમ ઇઝી. આ બધામાં તમારે નોટમાં પણ સૌથી પહેલાં સાદાનું જ લખવાનું રહેશે. તો પહેલાં તો સાદા સમઘન લેટિસ છે, તો આપણને આઈડિયા હોવો જોઈએ સાદા સમઘન એનો મતલબ શું કે 8 ખૂણા છે. આ સમઘન છે આપણી પાસે, તો તેના 8 ખૂણા છે, તો 8 ખૂણા પર એક એક પરમાણુ આવેલો હોય. કેવી રચના જુઓ, આમાં છે આકૃતિ બધાએ વ્યવસ્થિત રીતે આ જ રીતે દોરાવી જોઈએ. આ સરખા માપના લેશો તો જ આ પ્રમાણે આકૃતિ આવશે. આ સમઘન દોરવાના અને તેમાં આ રીતે આ ગોળા દોરવા પડશે. હવે આપણો આ સાદો સમઘન છે. બરાબર છે? હવે એમાં આપણે પેકિંગ ક્ષમતા જોવાની છે કે કેટલો પેકિંગ થયેલું છે આમાં. તો સૌથી પહેલાં આપણે આ ગોળા મૂક્યા, 8 ખૂણા પર 8 પરમાણુ, 1 2 3 4 5 6 7 ને એકા પાછળ એટલે 8. બરાબર છે? આ હીરો આજે દેખાય છે તેની રીતે 8 થાય. આપણે આના પરથી શું જોવા મળતું છે કે આ કણો છે તે એકબીજાથી શાનાથી સ્પર્શતા છે. જો એકબીજાને અહીંયા પછી અહીંયા આ રીતે એ લોકો કણો એકબીજા સાથે ધાર વડે સ્પર્શે. એકબીજાની ધાર વડે, આની આ ધાર છે એના વડે આ સ્પર્શે, આના ધાર વડે આ સ્પર્શે. બરાબર છે? આ ધાર છે આ સમઘનની. આપણે ધાર 12 ધાર હોય આપણે જોયેલું હતું, તો તેના દ્વારા આ સ્પર્શતા છે. ધારો કે આ ધારની લંબાઈ, આ ધાર છે તેની લંબાઈ, ધારો કે ધારની લંબાઈ અથવા સમઘનની બાજુ કહી શકાય. ધારની લંબાઈ અથવા સમઘનની બાજુ બરાબર a હોય. સમઘનની બાજુ બરાબર a હોય. એ આપણે હંમેશા સમઘનની બાજુ અથવા તો ધારની લંબાઈ બરાબર a લઈએ. આ એરિયા, આ ધાર બરાબર a, આ ધાર બરાબર a, બધાની ટૂંકમાં ધારની લંબાઈ બરાબર a છે. હવે ધારો કે દરેક કણ છે, તો કણની ત્રિજ્યા તરીકે શું લેવાય? r લેવાય. કણની ત્રિજ્યા, જો મેં પહેલામાં લખતો છું પછી બધામાં નહીં લખીશ, પછી તમારે ચોપડીમાંથી લખવાનું રહેશે. કણની ત્રિજ્યા બરાબર r. હવે આ કણ છે તેની ત્રિજ્યા એટલે આટલો ભાગ, એના બરાબર r થાય. આ કણની ત્રિજ્યા એટલે આટલો ભાગ બરાબર r થાય. તો મેં આ a છે, એ એટલે BC ધારની લંબાઈ કોઈ બી જગ્યાએ લઉં તો a બરાબર મેં 2r લઈ શકું. કેવી રીતે? આ r અને આ r, આ ગોળાની ત્રિજ્યા r છે અહીંયા સુધીની, આ ગોળાની ત્રિજ્યા r છે, તો આ BC એટલે કે a નું માપ બરાબર આ r વત્તા r, એટલે a બરાબર 2r લઈ શકું મેં. લઈ શકાય ને? તો a બરાબર થાય 2r. કેમ થાય તે જોઈ લેજો કેવું થાય તે. હવે કોઈ પણ કદ શોધવું હોય તો આપણે શું કરવું પડે? એકમ કોષનું કુલ કદ. એકમ કોષનું કુલ કદ બરાબર a નો ઘન. a નો ઘન એટલે 2r ક્યુબ. 2r, a બરાબર 2r છે તો 2r નો ઘન, 2 નો ઘન કેટલો થાય? 8. 8 નો ઘન માટે a ક્યુબ બરાબર કેટલા આવ્યા? 8r ક્યુબ. હવે આપણે જાણીએ છીએ કે સાદો સમઘન છે એનો મતલબ આપણે પેલું કેલ્ક્યુલેશન કરેલું, તો સાદા સમઘનીયમાં એકમ કોષમાં કેટલો પરમાણુ ધરાવે? તરીકે સાદા સમઘનમાં એકમ કોષમાં 1 પરમાણુ ધરાવે. તો 1 પરમાણુ, આ તો આપણને કેલ્ક્યુલેશનથી મળ્યું કે એનો ઘન બરાબર આટલો છે, પણ આપણે વિચારી પણ શકીએ કે નહીં, સાદો સમઘન છે તો 1 પરમાણુ, પરમાણુ હંમેશા કેવા હોય? ગોળાકાર. તો એક ગોળા દ્વારા રોકાયેલું કુલ કદ, એક ગોળા દ્વારા એટલે કે એક પરમાણુ દ્વારા
રોકાયેલું કુલ કદ બરાબર ગોળાનું ઘનફળનું સૂત્ર આવે. શું આવે ગોળાનું ઘનફળ? 4/3 પાઈ આર ક્યુબ. હવે અહીંયા એક કેમ આવ્યું? કારણ કે સાદો સમઘનમાં એક જ પરમાણુ છે. આના પછી આપણે બીસીસી જોઈશું, એટલે કે અંતઃકેન્દ્રિત. તો આમાં એકની જગ્યાએ શું આવશે? 2 આવશે. પાક્કું ને? 2 જ આવશે ને? વિચારો, 2 જ આવશે ને સર? હું યાર. તો 4/3 પાઈ આર ક્યુબ કેમ લીધું? કારણ કે એક ગોળા દ્વારા કુલ કદ. આ એ ક્યુબ કેમ લીધું? કદ હંમેશા એનો ઘન થાય. એ બરાબર 2r કેવી રીતે આવ્યા સર? આવી રીતે. આ એ છે, આ આર આટલાનું છે, આ આર અને આ આર લખી રાખવું હોય તો લખી રાખજો. આ આર અને આ આર એટલે એ બરાબર 2r. અહીંયા મેં ચોપડી ગંદી કર. ચાલો, a = 2r થાય. કોઈ બી સમઘનની બાજુ a લેવાય, કર્ણની ત્રિજ્યા r લેવાય. તો શું આવ્યું? પેકિંગ ક્ષમતા. હવે પેકિંગ ક્ષમતાનું સૂત્ર આવીએ. પેકિંગ ક્ષમતા એક પરમાણુ દ્વારા રોકાયેલું કદ અથવા એક ગોળા દ્વારા રોકાયેલું કદ. આપણે એક પરમાણુ કેમ લેવાય અહીંયા? કારણ કે સાદા સમઘનમાં એક જ પરમાણુ આવે, એટલે એક પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ છેદમાં સમઘનીય એકમ કોષનું કદ. સમઘનીય એકમ કોષનું કુલ કદ અથવા સમઘન એકમ કોષનું કુલ કદ. સમઘનીય એકમ કોષનું આ સૂત્ર યાદ રાખજો. ગુણ્યા 100. પેકિંગ ક્ષમતા જોવાની છે એટલે 100. પેકિંગ અંશ સાથે તો આટલું જ પૂછશે. હવે ચાલો, એક પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું છે? એક ગોળા દ્વારા રોકાયેલું કદ 4/3 પાઈ આર ક્યુબ. તો અહીંયા આવે 4/3 પાઈ આર ક્યુબ. સમઘનીય એકમ કોષનું કુલ કદ કેટલું આવેલું છે? a નો ઘન બરાબર 8r ક્યુબ. તો 8r ક્યુબ ગુણ્યા 100. હવે મેથ્સનો નિયમ છે, અંશનો છેદ ક્યાં જાય? છેદમાં જાય. તો શું આવશે? 4 પાઈ આર ક્યુબ. આ 3 નીચે લઈએ એટલે 8 ગુણ્યા 3 આર ક્યુબ ગુણ્યા 100. આર ક્યુબ કેન્સલ. 4 દુ 8, 3 ગુણ્યા 2 6 એટલે પાઈ/6 ગુણ્યા 100. પાઈની જગ્યાએ 3.14 લેજો. 3.14 ભાગ્યા 6 ગુણ્યા 100. તો જવાબ આવે કેટલો આવતો છે? આ યાદ કેલ્ક્યુલેશન કરજો તમે, પણ હંમેશા દર વખતે ગણ્યા કરો એના કરતાં યાદ રાખી લેવાનું. 52.36 આવે. 52.36% એટલે 52.4% એપ્રોક્સ 52. તમે કેલ્ક્યુલેશન કરજો જ ને, એકવાર જ કરજો. બીજી વાર સવાલ લખો ત્યારે તમારે યાદ રાખી દેજો, કેમ કે એમાં ટાઈમ નહીં બગડે કેલ્ક્યુલેશન કરવામાં. હવે તમને એવું પૂછે કે પેકિંગ અંશ કેટલો? જો આ ચોપડીમાં નથી આપ્યું તે તમને કહી દઉં. જ્યારે પેકિંગ અંશ એમ પૂછે તો 0.52 આવશે, કારણ કે ત્યારે આ 100 નહીં ગુણવાનું. ને જો એવું કે પેકિંગ ક્ષમતા તો 52.36 અથવા 52.4. આના પરથી 100% એક MCQ આવશે અથવા આખી થિયરી પૂછાય. સાદો સમઘન લેટેસ્ટ. બસ આકૃતિ તમારે ફરજિયાત વ્યવસ્થિત રીતે ચોપડીમાંની દોરવાની, જે મેં તમને સમજાવી દીધેલું છે. શું કીધેલું છે? પહેલાં એ લઈ લીધું, પછી a બરાબર 2r કેમ તે તમને ખબર જ છે. કુલ કદ કરવા માટે એનો ઘન કરવો પડે એટલે 8r ક્યુબ કર્યું. પછી સાદા સમઘન એટલે એમાં એક પરમાણુ હોય, એથી એક પરમાણુ દ્વારા રોકાયેલું કદ. જો BCC હતે તો અહીંયા 2 હતે, FCC હતે તો અહીંયા 4 હતે. બરાબર છે? હવે પેકિંગ ક્ષમતાનું સૂત્ર, એક પરમાણુ દ્વારા રોકાયેલું કદ તો પહેલામાં આવશે 2 પરમાણુ દ્વારા રોકાયેલું કદ ગુણ્યા 100 આવવાનું જ છે. અહીંયા સમઘનીય એકમનું કુલ કદ જે આપણે શોધશું તે. બરાબર છે? આ સાદો સમઘનવાળું એકદમ ઇઝી. આ કેલ્ક્યુલેશન યાદ રાખી દેવાની. છેલ્લે સાદા સમઘનમાં 52.4 આવે એટલું યાદ રાખવાનું. કેમ એટલું યાદ રાખવાનું? જો નહીં યાદ રાખો તો પણ કંઈ પ્રશ્ન જ નથી, પણ MCQ એવો પૂછાય ત્યારે તમે આખું ક્યાં ગણવા બેસવાના? જો MCQ પૂછાય તો. એટલા માટે કેમ છો? બરાબર છે? આપણો સાદો સમઘન મસ્ત મજાનો થઈ ગયો. ત્યાર પછી આપણે જોવાના છે, આમાં સૌથી છેલ્લું સાદો સમઘન આપેલું આપણે એ પહેલાં જોયું. પછી આપણે જોવાના છે અંતઃકેન્દ્રિત, એટલે BCC બોડી સેન્ટ્રલ ક્યુબિક સેલ. અંતઃકેન્દ્રિત તો તમને પૂછાય કે અંતઃકેન્દ્રિત ક્યુબિક સેલમાં સમજાવો, તો સમજાવીએ ને, ચિંતા શું કરવાનું આપણે. શામાં કીધું? BCC. તો
તમને બીસીસી પૂછે, બીસીસીમાં સમજાવો અથવા અંતઃકેન્દ્રિત ક્યુબિક સેલ. પહેલાં બીસીસી આવે એટલે મગજમાં લાઇટ થઈ જવું જોઈએ. અંતઃકેન્દ્રિત એટલે એક પરમાણુ એ સમઘનના પ્રત્યેક ખૂણા પર હોય તેનો થઈને એક તે પરમાણુ અને એક અંતઃકેન્દ્રની અંદર હોય. કેવી રીતે? આવી રીતે સર. જો આપણો બધા ખૂણા પર એક એક પરમાણુ છે જ ને. બધા ખૂણા પર 8 ખૂણા પર એક પરમાણુ છે અને એક પરમાણુ અંતઃકેન્દ્રની અંદર કે જે આ છે કે નહીં? અંતઃકેન્દ્ર પર આ પરમાણુ આ વિકર્ણ જેવું છે, આને વિકર્ણ કહેવાય. એટલે વિકર્ણ રૂપે ગોઠવાયેલું છે. આકૃતિ મસ્ત મજાની છે. પહેલા બધા ખૂણા પર આવશે અને એક વિકર્ણની અંદર, એટલે આપણો અંતઃકેન્દ્રિત થઈ ગયો. હવે આપણે આકૃતિમાં જોવાનું છે ત્રિકોણ EFD. ક્યાં છે ત્રિકોણ EFD માં? ક્યાં છે ત્રિકોણ EFD? હેરો E F અને D, ત્રિકોણ EFD. હવે આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં? તમે કે આમાં કાટખૂણો જોઈએ. આમાં કાટખૂણો ક્યાં છે? અરે ગાંડા, આ કાટખૂણો જ છે. હેરો આ કેવી રીતે? આ સમઘન છે, આ કાટખૂણો જ થવાનો કે? આ તો આમાં આકૃતિમાં કેવી રીતે બતાવવાના? એટલા માટે આ જો બેઠો આ જ વિચારી લેજો. આ જે છે, આ ધારો કે આ નીચેનો ભાગ છે અને આ ઉપરનો ભાગ. તો આ નીચેનો ભાગ અને આ ઉપરનો ભાગ કાટખૂણો જ થયો, એની વચ્ચે આવશે એટલે કે અહીંયા આવશે. તો આ ત્રિકોણ છે EFD માં કાટકોણ. હવે આપણો પાયથાગોરસ દાદાને યાદ કરવાનું શું? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. યાદ રાખીને થાકી ગયા. તો આપણો કાટકોણ ત્રિકોણ છે તેમાં કર્ણ કયો થયો? તો કે B નો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે A નો વર્ગ વત્તા A નો વર્ગ છે. B નો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા A નો વર્ગ. B નો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા A નો વર્ગ. તો એવું કહી શકાય B નો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા A નો વર્ગ એટલે કેટલો થાય? તો કે 2A નો વર્ગ થાય ને સર. તો હવે મારે વર્ગ દૂર કરવું હોય તો સામેની બાજુ શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે. તો B = વર્ગમૂળમાં 2 × A થાય, કારણ કે A ના વર્ગનું વર્ગમૂળ A થાય. તો B = વર્ગમૂળમાં 2A થાય જ ને. ચાલો B મળી ગયું, એનું કંઈ કામ નથી, કામ છે જ ને. હવે એના પછીનો ત્રિકોણ આવે AFD. તો કે કાં છે AFD? આયરો A F અને D, આયરો આ ત્રિકોણ. તો તેમાં બી કર્ણનો વર્ગ એટલે કે C નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે C નો વર્ગ એટલે A નો વર્ગ વત્તા B નો વર્ગ થાય. ત્રિકોણ આ કયું હતું? ત્રિકોણ EFD. પછી આવ્યું ત્રિકોણ AFD માં શું આવ્યું? C નો વર્ગ એટલે A નો વર્ગ વત્તા B નો વર્ગ. કેમ આવ્યું તે આપણે જોયું. A નો વર્ગની જગ્યાએ A નો વર્ગ. હવે B ના વર્ગની જગ્યાએ આપણે 2A નો વર્ગ મૂકી શકીએ. B નો વર્ગ બરાબર 2A નો વર્ગ છે, મૂકી જ શકાય ને. કેમ નહીં? 2A નો વર્ગ. તો C નો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા 2A નો વર્ગ એટલે 3A નો વર્ગ. તો વર્ગ દૂર કરવા માટે સામેની બાજુ વર્ગમૂળ. તો C = √3A થાય. B = √2A થયેલું. C = √3A થયેલું જ ને. હવે C √3A આપણે માપ્યું. કેવી રીતે? તો કે આવી રીતે ગણતરી કરીને, પણ કેલ્ક્યુલેશન કરીને બી તમે એમ જ આકૃતિ પરથી બી C માપી જ શકો ને. કેવી રીતે? ચાલો આ C છે, આટલો આ C છે, આ B છે, આ A છે. તો આટલું આ C છે, રાઈટ. તો આ C આપણો અંતઃવિકર્ણ છે. તો તેની લંબાઈ કેટલી થાય? વિચારીને જવાબ આપજો. દરેક ગોળાની ત્રિજ્યા R, અહીંયા લખાય ગોળાની ત્રિજ્યા બરાબર R. તો આ C છે, એક ગોળાની ત્રિજ્યા કેટલી? R, એટલે આ R થઈ ગઈ. બીજા ગોળાની ત્રિજ્યા કેટલી? એટલે કે R, એટલે આ બીજો R થયો. આમાં કેટલી? આમાં તો આખો વ્યાસ આવી ગયો. આટલી ત્રિજ્યા અને આટલી ત્રિજ્યા એટલે R, એટલે R. કેટલા R થયા? આ એક R, આ બીજો R, આ ત્રીજો R અને આ ચોથો R. તો મેં કહી શકું કે C = 4R. કહેવાય જ ને સર? કેમ નહીં કહેવાય? કહેવાય જ ને. હું આ R, આ વ્યાસ છે 2R અને બીજો R એટલે C = કેટલો આવે? 4R. કેવી રીતે આવ્યો? હવે નહીં કેવું મેં. C = કેટલા આવ્યા? 4R. તો આમાં તો C = √3 આવ્યું ને આ બાજુ C = ડાબી સરખી તો જમણી સરખી થાય. તો જમણી આપણે સરખી કરીએ. કેવી રીતે કરીએ? આવી રીતે. અહીંયા તમે નંબર આપી શકો હા કે સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ આપે ને તો બહુ મજા આવે. 2 પરથી ડાબી તો જમણીને સરખી કરીએ. √3A = 4R
તો આના પરથી મેં એને સૂત્રનો કરતા બનાવું તો a ઇઝ ઇક્વલ ટુ 4 અપન આ ક્યાં જાય છેદમાં √3r. તમને પૂછાય કે MCQમાં કે BCC રચનામાં સમઘનની લંબાઈ a બરાબર શું થાય? સમઘનની લંબાઈ, સમઘનના ધારની લંબાઈ a ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો તમારે લખવાનું આ થાય 4/√3r. બરાબર છે, તે તમે લખી શકશો. આના પરથી તમને એવું પણ પૂછાય કે સમઘનમાં BCCમાં ત્રિજ્યા કેટલી થાય? તો r ને મેં સૂત્રનો કરતા બનાવું તો બોલો તો આના પરથી r ને મેં સૂત્રનો કરતા બનાવો તો શું થશે? r ને સૂત્રનો કરતા બનાવો તો આ ઉપર જાય, √3 ઉપર જાય, 4 નીચે આવે એટલે r ઇઝ ઇક્વલ ટુ આ √3 ઉપર જાય, √3 એ તો a નો જ રહે તો √3/4. એટલે જો તમને પૂછાય કે BCC રચનામાં ગોળાની ત્રિજ્યાનું સૂત્ર શું આવે તો કયું આવે? √3/4r. આના પરથી દાખલા આવતા છે, પ્લીઝ યાદ રાખજો ને પ્લીઝ એક એક વસ્તુ સમજજો. આ મન નથી લાગતું કે તમને નહીં સમજ પડી હોય. એકદમ ઇઝી છે, એકદમ સારી રીતે સમજાઈ ગયું હશે. નહીં સમજાઈ ગયું હોય તો વિડીયો ફરીથી જોઈ લેવો. બરાબર છે, અહીંયા સુધી આપણે પહોંચ્યા. પણ હજુ આપણું શું કામ? આપણે BCC છે તો પેલું પરમાણુવાળું કામ પહેલાં આ એ છે, પણ આપણે તો આનું કામ હોય. બોલો તો સમઘનનું કુલ કદ બરાબર શું થાય? સમઘનનું કુલ કદ બરાબર a³ થાય. આપણે a નો સૂત્ર કરતા બનાવ્યો, r સાઈડ પર કરી દેવાનો. તો કુલ કદ માટે a³ કરવું પડે એટલે આનો ઘન કરવો પડે. તો આનો આપણે ઘન કરીએ 4/√3 r આખાનો ઘન. એ પછી લખશું, અત્યારે કેલ્ક્યુલેશન કરશું. હમણાં આ રાખી દઉં, એનો ઘન બરાબર આટલો આવ્યો. એનું કામ પડવાનું છે. એટલે હવે આપણે પેલામાં કર્યું તેવી રીતે BCC છે. BCCમાં કેટલા પરમાણુઓ હોય? BCCમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 2. તો 2 પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ, 2 પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ 2 × 4/3 πr³. પેલામાં કીધું તે પ્રમાણે પેલામાં એક જ હતું, કારણ કે સમઘન દ્વારા એક જ આવે. BCCમાં 2 આવે એટલે 2 × 4/3 πr³. બરાબર છે. હવે આપણું સૂત્ર પેકિંગ ક્ષમતા બરાબર પેકિંગ ક્ષમતા બરાબર શું છે? પેકિંગ ક્ષમતા બરાબર એટલે કે 2 પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ, 2 પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ છેદમાં સમઘનનું કુલ કદ, એકમ કોષનું કુલ કદ. 2 પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ છેદમાં એકમ કોષનું કુલ કદ, એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. તો 2 પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ કેટલું છે? તો કે આટલું. કેટલું છે? 2 × 4/3 πr³ ના છેદમાં એકમ કોષનું કુલ કદ કેટલું છે? a³ બરાબર 4/, કેટલું છે બોલો તો? √3 r આખાનો ઘન, a³ r આખાનો ઘન. બસ હવે કેલ્ક્યુલેશન કરો જલ્દી. હું કેલ્ક્યુલેશન કરશો 4 × 8 એટલે 8/3 πr³. 4 નો ઘન શું થાય બોલો તો? 4 ચોક 16, 16 ચોક 64 એટલે 4 નો ઘન થાય 64 ના છેદમાં √3 નો ઘન, એટલો મતલબ √3 × √3. હવે જેનું મેથ્સ પાક્કું હોય, ની પાક્કું હોય તો પણ આઈ થિંક બની શકે, તમને ખબર હોય. √3 × √3 કેટલું થાય? હંમેશા યાદ રાખજો, √5 × √5 એમ કહે તો એનો જવાબ આવે 5. √10 × √10 એમ કહે તો એનો જવાબ આવે 10. તે રીતે √3 × √3 આ 2 છે, એનો જવાબ 3 આવે. આ બાકી શું રહી ગયું? √3 બાકી રહ્યું એટલે 3/3. એનો મતલબ કે √3 ના ઘનનો જવાબ આવે 3/3. મેથ્સવાળાને પૂછી લેજો, આ પાક્કો આવું આવે. મેં એમ જ ગપ્પા નથી મારતો. r³ તો r³. બરાબર છે. આ બધું કેલ્ક્યુલેશન કરી દેજો. જે ભગાતું હોય તે ભાગી કાઢજો અને જે જવાબ આવે તે તમને કહી દઉં. જવાબ આવશે 69%. r³ ઉડી જાય, પાઈની જગ્યાએ 3.14 મૂકી દેજો. તો BCCમાં પેકિંગ ક્ષમતા આવશે 69%. પેકિંગ અંશ એમ કહે તો 0.69.
બરાબર છે। આ મસ્ત મજાનું કેલ્ક્યુલેશન છે, મસ્ત મજાની થિયરી છે। તમને લાગે દાખલો છે, પણ આ દાખલો નથી, થિયરી જ છે। બીસીસી અથવા અંતઃકેન્દ્રિત ક્યુબિક સેલમાં પેકિંગ ક્ષમતા ગણો તો કેટલી આવે? 68%। પેલામાં કેટલી હતી? 52.4%। બરાબર છે। આવી જો ચોપડીમાં પણ મસ્ત રીતે છે, મેં નોટમાંથી ફોટા મોકલીશ, પણ આકૃતિ તમારે જાતે દોરવાની રહેશે। હવે છેલ્લું, હવે તમને પૂછાય, નવા પાના પર લખવા દો। આપણે પહેલા જોયું સાદો સમઘન, પછી જોયું બીસીસી। હવે પૂછાય એચસીપી, કે પૂછાય સીસીપી, કે પૂછાય એફસીસી। જો એફસીસી ચોપડીમાં નથી આપ્યું એટલા માટે તમને કહું, આ ત્રણમાંથી કોઈ પણ પૂછાય, બધાનું સરખું જ આવશે, જે મેં હમણાં સમજાવીશ તે। એચસીપી પણ પૂછાય તો બી આ જ લખવાનું, સીસીપી પૂછાય તો પણ આ જ લખવાનું, એફસીસી પૂછાય તો પણ આ અને આ જ લખવાનું રહેશે। હવે આપણે એચસીપીનું જોવાના છે અથવા એફસીસીનું જોવાના છે। તો એફસીસીનું પહેલાં તો યાદ કરો, એફસીસી આવે એટલે મગજમાં થઈ જવું જોઈએ શું? સમઘનના ખૂણા પર પરમાણુ હોય અને દરેક ફલકના કેન્દ્ર પર પરમાણુ હોય છે કે નહીં છે? જો આ રીતે આ આકૃતિ છે, એચસીપી પૂછાય, સીસીપી પૂછાય, અહીં ચોપડીમાં નથી લખ્યું, કંઈ નહીં, મેં લખી દેવા એફસીસી તો પણ સરખું જ આવશે। જો સમઘનના ખૂણા પર એ લોકોએ પરમાણુ નથી બતાવ્યા, આટલું જ ઝૂમ ઇન કરેલું છે, એટલે તમે પરમાણુ બતાવી શકો પણ નહીં બતાવો તો ચાલશે। જો દરેક સમઘનના ખૂણા પર અને એક બીજો આ ફલકના કેન્દ્ર પર, આ હીરો આપણો આ ફલક છે એના કેન્દ્ર પર, તો આ રીતે પરમાણુ જોડાયેલા હોય તો આના પરથી મારે જોવાનું છે, પહેલાં તો એકમ કોષની ધારની લંબાઈ શું હોય? તો કે a, એકમ કોષની ધારની લંબાઈ બરાબર a। હવે વિકર્ણ AC એટલે હીરો આપણે એનું કામ છે, તો આપણે ત્રિકોણ એબીસી જોઈએ, ત્રિકોણ A, ત્રિકોણ B અને ત્રિકોણ C, ત્રિકોણ A, B અને C, તેમાં કર્ણ કોણ થવાનો? AC થવાનો, એટલે કે AC એટલે કર્ણ કોણ થવાનો? B। તો પહેલાં તો ત્રિકોણ ABC છે, તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। ત્રિકોણ ABC માં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એ આકૃતિ પરથી છે। હવે આપણે જોઈએ છે તો કે AC બરાબર શું છે? તો કે B, વિકર્ણ છે એટલે, તો આપણે AC ની જગ્યાએ લખીએ B, B નો વર્ગ બરાબર AB બરાબર કેટલા થવાના? આપણે જાણીએ છીએ દરેક સમઘન હોય તો દરેક સમઘનમાં ધારની લંબાઈ a થાય, તો AB નો વર્ગ બરાબર પણ a થશે। BC પણ દરેક સમઘન છે એમાં સરખું જ હોય, એટલે AB પણ a, BC પણ a, તો B નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા a નો વર્ગ, તો B નો વર્ગ બરાબર a નો વત્તા a નો એટલે કેટલો થવાનો? 2a નો વર્ગ। તો અહીંથી B વર્ગ દૂર કરવા માટે સામેની બાજુ વર્ગમૂળ √2a થાય। ચાલો હવે ફરીથી આપણે ગોળાની ત્રિજ્યા માપીએ। કેવી રીતે માપીએ? જેવી રીતે માપતા છે તેવી રીતે જ। ચાલો તમે વિચારીને જ કહેજો, આપણે આ કેલ્ક્યુલેશન કરીને તો મેળવ્યું, પણ આકૃતિ પરથી B એટલે આ B બરાબર કેટલું થશે? મેં પોઝ કરું છું વિડીયો, અથવા તમે પોઝ કરીને વિચારજો, આ B બરાબર કેટલું થવાનું? R, આ R, બીજો આ R, આ વ્યાસ છે 2R, એટલે આ R, આ R, 2R થી આ 3R અને આ એક 4, R અને R, ત્રિજ્યા છે, દરેક ત્રિજ્યા એટલે ખબર ને, તો B બરાબર 4R આવ્યા, ક્યાંથી? આકૃતિ પરથી B 4R। તો આના પરથી ફરીથી આપણે કરી શકીએ, શું કરી શકીએ? બોલો તો? કઈ નહીં, ડાબા સરખા, જમણા સરખા, તો 2a = 4R। સમીકરણ નંબર આપી દેવાનું, 1, 2 ગમે તે આપવું હોય તે, આના પરથી મેં a ને સૂત્રનો કરતા બનાવું તો a = શું થાય? R 4/2R, બરાબર આવું આવે। ચલો 4 એટલે કેટલા થાય? 2 × 2 થાય। કેમ આવું કરતો છું તે મેં તમને કહેવા, 2 × 2 થાય, 2 × 2 ના છેદમાં √2R, બરાબર છે।
એ ઇઝ ઇક્વલ ટુ ચાલો 2 એટલે મેં કેના કીધું તેમ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ઇઝ ઇક્વલ ટુ 2 થાય. તો મેં અહીંયા 2ની જગ્યાએ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 મૂકી જ શકું ને. કેમ? કારણ કે નીચે ભાગ ઉડાવવાનો છે એટલા માટે. તો 2ની જગ્યાએ મેં મૂકું વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા આ 2ની જગ્યાએ આ લખ્યું, આ 2ની જગ્યાએ 2 બેઠા ના છેદમાં વર્ગમૂળમાં 2ની જગ્યાએ વર્ગમૂળમાં 2 બેઠા, આરના આર બેઠા, વર્ગમૂળમાં 2 કેન્સલ. તો એ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 2 વર્ગમૂળમાં 2r. આ 2ને આગળ લખ્યા. સમજ પડી? એકવાર બરાબર ધ્યાનથી જોઈ લેજો. એ ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગમૂળમાં 2r થાય. હવે આપણે સમઘનના કુલ કદ માટે શું કરવું? સમઘનના કુલ કદ માટે a નો ક્યુબ એટલે 2 વર્ગમૂળમાં 2r નો ક્યુબ સમઘનના કુલ કદ માટે. ચાલો આ સૂત્ર પરથી આપણે r ને પણ સૂત્રનો કરતા બનાવીએ. તો r ઇઝ ઇક્વલ ટુ r ને સૂત્રનો કરતા બનાવીએ તો આખું પદ ક્યાં જવાનું? છેદમાં જવાનું. તો r ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં 2 વર્ગમૂળમાં 2. આ સાઈડ પર લખી દેવાનું. કેમ? કારણ કે તમને ત્રિજ્યાનું સૂત્ર પૂછતા છે. એવું પૂછે કે FCCમાં ત્રિજ્યા કેટલી થાય? તો આટલી થાય. એવું કે ધારની લંબાઈ કેટલી થાય? તો આટલી થાય. સમઘનનું કુલ કેટલું થાય? તો આટલું થાય. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ CCP અથવા FCC અથવા HCP માં ટોટલ પરમાણુની સંખ્યા કેટલી થાય? તો કે 4. તો 4 પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ એટલે 4 ગુણ્યા 4/3 પાયર ક્યુબ. 1 હતી તો 1 ગુણ્યા, 2 હતી તો 2 ગુણ્યા. FCCમાં 4 પરમાણુ કેવી રીતે તે ખબર છે, હવે એ બતાવવાનું નથી. 4 ગુણ્યા 4/3 પાયર ક્યુબ. તો આના પરથી પેકિંગ ક્ષમતા આપણું સૂત્ર પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવે? હવે તમને મોડેથી જવું જોઈએ. 4 પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ ના છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. હવે મેં ડાયરેક્ટ લખતો છું, સૂત્ર આમાં નહીં લખતો. 4 પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ કેટલું છે? 4 ગુણ્યા 4/3 પાયર ક્યુબ. 4 ગુણ્યા 4/3 પાયર ક્યુબ. ને એકમ કોષનું કુલ કદ કેટલું છે? a ક્યુબ બરાબર 2 વર્ગમૂળમાં 2r ક્યુબ. તો 2 વર્ગમૂળમાં 2r આખાનો ક્યુબ ગુણ્યા 100. કેટલું? 100. તો હવે આપણે કરીએ, શું કરીએ? જે થતું હોય તે કરીએ. 4 ચોક 16/3 પાયર ક્યુબ ના છેદમાં 2નો ઘન કેટલો થાય? 8. ચાલો પેલા જેવું જ આવ્યું. વર્ગમૂળમાં 2નો ઘન હવે તમે જ જાતે કેવું ના, મેં તો કરાવી જ દેવાશ અહીંયા સાઈડ પર, પણ તમે જાતે જ કેવું વિચારો. શું આવે વર્ગમૂળમાં 2નો ઘન? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 ને આ વર્ગમૂળમાં 2. તો અહીંયા આવશે 8 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 r નો ઘન એટલે r નો ઘન, r નો ઘન કેન્સલ. સોલ ના છેદમાં 3 પાઈ ના છેદમાં 8 16 વર્ગમૂળમાં 2. બરાબર છે. હવે જે કેલ્ક્યુલેશન કરશો તે બધું કેલ્ક્યુલેશન કરીને જવાબ આવશે 74%. કરી દેજો. પાઈની જગ્યાએ ખાલી 3.14 મૂકી દેવાનું એટલે જવાબ આવી જ જાય. તો આ રીતે આપણો HCP અથવા CCP અથવા FCCમાં પેકિંગ ક્ષમતાનું મૂલ્ય આવ્યું 74%. પેકિંગ અંશ એટલે આવે 0.74. જો આમાંથી એક સવાલ મેં પૂછીશ જ પરીક્ષામાં 3 માર્ક્સમાં ને બોર્ડમાં પણ પૂછવાની ફૂલ શક્યતા છે. જો નહીં ખ્યાલ આવ્યો હોય તો ફરીથી વિડીયો બીજી વાર જોઈ લેજો. જો હજી નહીં ખ્યાલ આવ્યો તો તમારે એક્ઝામ વખતે ફરીથી એકવાર વિડીયો જોઈ લેવાનો, યાદ રહી જાય કે જેથી. ને જો કોઈ મુદ્દામાં નહીં ખ્યાલ આવ્યો હોય તો આપણે લેક્ચર પછી ગોઠવીશું, ત્યારે તમે મને પૂછવાનું કે સર તમે આ 8 ક્યાંથી લાવ્યા? સર તમે વર્ગમૂળમાં 2 ક્યાંથી લાવ્યા? એમ જ થોડું મૂકી દેવાય. બરાબર છે. દરેક પ્રશ્ન નોટ કરી રાખજો. આપણે આ વિડીયો જોવાઈ જાય પછી જ આપણે લેક્ચર રાખીશું. અહીંયા પેકિંગ ક્ષમતાવાળો મુદ્દો પૂરો થાય. એક નાનો ટોપિક છે તે આપણે જોઈ લઈએ કે જેથી બીજા દિવસે એટલું થોડુંક ઓછું. બરાબર છે. આ પેકિંગ ક્ષમતા અહીંયા પૂરો થાય છે. એકમ કોષમાં પરમાણુ સમાવેશ ગણતરી. તો આ ગણતરી પરથી, આ થિયરી પરથી દાખલા આવતા છે. આ બધા જે આ દાખલા છે કોયડાના, તે બધા થિયરી પરના દાખલા છે, એક સૂત્ર પરના. પણ તો બી સિમ્પલ તમારી નાની કમથી થિયરી છે તો તે આપણે જોઈ લઈએ. નોટમાંથી જોઈ લઈએ આપણે. એકમ કોષમાં પરિમાણ સમાવિષ્ટ ગણતરી. તો ધારો કે આપણી પાસે એક એકમ કોષનું કદ ગણી શકીએ અને ધાતુની ઘનતા જાણીએ
તો એકમ કોષના પરમાણુનું દળ ગણી શકાય. શું જાણતા હોય તો જો એકમ કોષનું કદ જાણતા હોય, ધાતુની ઘનતા જાણતા હોય તો એકમ કોષના પરમાણુનું દળ ગણી શકાય. એવોગ્રેડો આંક પરથી પણ એકલ પરમાણુનું દળ જાણી શકાય. એકલા પરમાણુનું દળ જાણવું હોય તો એવોગ્રેડો કામ લાગે. સકિરણ વિવર્તનની મદદથી ઘન સ્ફટિકના એકમ કોષના ધારની લંબાઈ નક્કી કરી શકીએ છીએ, જે એ હોય. આપણને ખબર છે એકમ કોષના ધારની લંબાઈ એ, ઘનતા માટે સિમ્બોલ હંમેશા ડી હોય, મોલર દર એટલે કે અણુભાર માટે કેપિટલ એમ હોય. સિમ્પલ આપણે આ બધાની માહિતી આપવાનું છે. આ તો બે સિમ્પલ મુદ્દા છે. પછી હવે ધારો કે ઘન સ્ફટિકની બાબતમાં એકમ કોષનું કુલ કદ બરાબર એ નો ઘન, દર વખતે લઈએ તેમ એકમ કોષનું કદ બરાબર એ ક્યુબ. એ શું છે? આપણને ધારની લંબાઈ છે. તો એકમ કોષનું કદ આવી ગયું. આપણે ઘનતા બરાબર શું થાય? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કદ તો આવી ગયું. હવે એકમ કોષનું દળ માપીએ. તો એકમ કોષનું દળ માપવું હોય તો એકમ કોષના પરમાણુની સંખ્યાને દરેક પરમાણુના દળ વડે ગુણવામાં આવે. જેમ કે એકમ કોષના પરમાણુની સંખ્યા ધારો કે 2 હોય તો 2, 3 હોય તો 3, એટલે ઝેડ એટલે એકમ કોષના પરમાણુની સંખ્યા, પરમાણુનું દળ એટલે વજન. વજન કેટલું થાય? સ્મોલ એમ. પણ હવે વજન માપવા માટે આપણે પહેલા ચેપ્ટરમાં 11માના પહેલા ચેપ્ટરમાં જોયેલું કે m બરાબર શું થાય તો કે અણુભારના છેદમાં એવોગ્રેડો અંક વડે માપીએ તો આપણને એનો દર મળે. કોઈ બી પરમાણુનો દર માપવો હોય તો અણુભારના છેદમાં તેના એવોગ્રેડો અંક વડે, એટલે સ્મોલ m બરાબર કેપિટલ m ના છેદમાં n, મોલર દળના છેદમાં એવોગ્રેડો અંક. હવે આપણે ઘનતાનું સૂત્ર મૂકીએ, દળના છેદમાં કદ. હવે દળ બરાબર તો શું છે તો કે દળ બરાબર છે આપણી પાસે z * m. આ જોયું એકમ કોષનું દળ એટલે z * m, ને કદ કેટલું છે તો કે a ક્યુબ. આપણે આ a ક્યુબ, પરંતુ આપણે સ્મોલ m બરાબર સૂત્રનો સ્મોલ m બરાબર શું છે? કેપિટલ m ના છેદમાં m. તો આ m ની જગ્યાએ મૂક્યું કેપિટલ m ના છેદમાં n. બસ આ જ સૂત્ર પરથી, ઘનતાના સૂત્ર પરથી જો 1 2 3 4 ને 5 છે તો 5 માપ છે, તેમાંથી કોઈ બી 4ના માપ જો આપણને આપેલા હોય તો આપણે એક આરામથી શોધી શકીએ સૂત્ર પરથી. એકમ કોષની ઘનતા પદાર્થની ઘનતા જેટલી જ હોય. આ 5 પ્રાચલમાંથી કોઈ પણ 4 જાણતા હોય તો 5મો સારી રીતે જાણી શકાય છે. અહીંયા થિયરી પૂરી થાય. સિમ્પલ છે, આમાં થિયરી કંઈ નથી. આપણને ખબર છે ઘનતા એટલે શું થાય? દળ ભાગ્યા કદ. હવે આપણે દળ જોવાનું છે કે દળ કેવી રીતે માપી શકીએ. કદ તો એનો ક્યુ આપણને મળી ગયેલું છે. દળ શોધવા માટે એકમ કોષના પરમાણુની સંખ્યાને તેના પરમાણુના દર વડે ગુણવું પડે. પણ આમાં બી જો પરમાણુનો દર મારે જોઈતું હોય તો તેને અણુભારના છેદમાં એવોગ્રેડો અંક વડે ગુણવાનું. એટલે આ બધાની કિંમત આપણે એક એકમાં મૂકતા જઈએ તો આપણને છેલ્લે ઘનતાનું સૂત્ર મળી જાય. આ ઘનતાના સૂત્ર પરથી આપણે ઘણા બધા દાખલા કરીશું. ઓકે, અહીંયા આપણે આટલું જ રાખીશું. અહીંયા સુધીનું વ્યવસ્થિત બધાએ લખી રાખવાનું રહેશે. જે ફોટા છે તે ટાઈમ મળે તો મેં મોકલીશ, નહીં તો તમે જાતે લખી રાખજો. આકૃતિ તમારે નોટમાંથી જ લખવાની. એકવાર સ્ક્રીન પરથી બતાવી દઉં છું, સ્ક્રીનશોટ પાડી શકો તમે. ઓકે, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પર્સનલમાં પૂછી શકો. આપણે આના પછી લેક્ચર રાખીશું. ઓકે, આવજો.